મોરબીના દહીસરા ગામે મંદિરમાં ચોરી થઈ છે। મહાકાળી માતાજી મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે। ચાંદીના 13 છત્રોની ચોરી કરવામાં આવી છે। 40,000ની કિંમતના ચાંદીના છત્ર ગાયબ થઈ ગયા। માળિયા મિયાણા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો મહાકાળી મંદિરમાં ચોરીની ઘટના બની છે। માતાજીના છત્ર ચોરી લેવામાં આવ્યા છે। મોરબીના મહાકાળી મંદિર ખાતે આ ચોરીની ઘટના બની છે। ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક યુવક આવે છે અને માતાજીના મંદિરમાં જે ચાંદીના છત્ર હોય છે એ લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે। 40,000ની કિંમતના ચાંદીના છત્ર ગાયબ થઈ ગયા છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા જગદીશ જોડાઈ ગયા છે। જે જગદીશ, આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, શું છે અપડેટ? જી ચોક્કસ એના વાત કરવામાં આવે તો માળિયા મિયાણા તાલુકાના નાના દહીસરા ગામે ચોરીની ઘટના સામે આવી છે। જેમાં મહાકાળી માતાજીના મંદિરમાં ચાંદીના 13 જેટલા છત્રની ચોરી થઈ છે। કુલ 40,000ની કિંમતના 400 ગ્રામ વજનના આ છત્રની ચોરી થઈ છે અને આ ચોરીના સીસીટીવી પણ સામે આવે છે। જે બનાવ સંદર્ભે હાલ તો માળિયા મિયાણા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા આ સીસીટીવીના મારફતે અજાણ્યા શખ્સને શોધી કાઢવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે। જી બિલકુલ જગદીશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।